ભરૂચના અંકલેશ્વરમાં મૌલવી વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. મૌલવીના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્યું. દુષ્કર્મના આરોપી અઝબદ બેમાત વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. રવિદરા ગામે મૌલવીએ ગેરકાયદે બાંધકામ કર્યું હતું. મદ્રેસામાં પણ ગેરકાયદે બાંધકામ કરતા કાર્યવાહી કરવામાં આવી છે. મૌલવીએ હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલાને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરતું હતું. આરોપી અજમદ અહેમદ બેમાત કે જે ત્યાં મૌલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને આજે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે. કેટલા મકાનો અને દુકાનો એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેને ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવે.